ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડે 49 ભણવાના છીએ. આ ડે 49 માં પૂર્ણ વર્તમાન કાળ આજે આપણે ભણવાના છીએ. વર્તમાન કાળની જે પણ ક્રિયાઓ પૂરી થઈ ગઈ હોય અને એ પૂરી થઈ ગયેલી ક્રિયાની અસર હજુ પણ વર્તાતી હોય તો એના માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો એની આજે આપણે શરૂઆત કરીશું. પણ એની પહેલા જે 5 નાઉન્સ આપણે જોવાના છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેમાં ગિટાર, પિયાનો, વાયોલિન, ફ્લૂટ, ફ્લૂટ એટલે કે વાંસળી, ડ્રમ સેટ, આ આપણા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામ હતા. હવે જે ડે 48 ની અંદર હોમવર્ક છે એને ચેક કરી લઈએ. શું તું આવતીકાલે ઘરે રહીશ? વિલ યુ સ્ટે એટ હોમ ટુમોરો? શું તે આવતીકાલે ભોજન બનાવશે? વિલ શી કુક ફૂડ ટુમોરો? શું તેઓ આવતા અઠવાડિયે આવશે? વિલ ધે કમ ઇન ધ નેક્સ્ટ વીક? શું અમે આવતીકાલે બજારમાં જઈશું? વિલ વી ગો ટુ ધ માર્કેટ ટુમોરો? શું તે આવતીકાલે પુસ્તક વાંચશે? વિલ હી રીડ અ બુક ટુમોરો? શું તું આવતીકાલે મને ફોન કરીશ? વિલ યુ કોલ મી ટુમોરો? શું તેઓ આવતીકાલે ક્રિકેટ રમશે? વિલ ધે પ્લે ક્રિકેટ ટુમોરો? શું અમે આવતીકાલે ફિલ્મ જોઈશું? શું અમે આવતીકાલે ફિલ્મ જોઈશું? વિલ વી વોચ અ મૂવી ટુમોરો? શું તે આવતીકાલે કામ પર જશે? વિલ હી ગો ટુ ધ વર્ક ટુમોરો? અને 10મું વાક્ય, શું તું તારા મિત્રોને આવતીકાલે મળીશ? એનું વાક્ય બનશે વિલ યુ મીટ યોર ફ્રેન્ડ ટુમોરો? વિલ યુ મીટ યોર ફ્રેન્ડ ટુમોરો? આ આપણા 10 વાક્યો હોમવર્કના હતા. એનું આપણે સોલ્યુશન જોયું છે. હવે આજનો આપણો નવો ટોપિક છે, જે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, જેની અંદર હેવ હેઝ વપરાય છે. હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે. હવે આ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જે વપરાતું હોય છે એ કઈ રીતે આવે છે? તો જ્યારે પણ આપણે વાક્ય બનાવીએ છીએ તો એ વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા તો હેઝ અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, એનો અર્થ છે કે ભૂત કૃદંત. યાદ હશે દરેકને કે આપણે આગળ ક્રિયાપદના V1, V2 અને V3, V1, V2 અને V3, V એટલે કે વર્બ, વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદના 3 રૂપ આપણે જોયા હતા, જેમ કે ગો, વેન્ટ અને ગોન. તો અહીંયા જ્યારે પણ આપણે વાક્ય બનાવીશું તો અહીંયા V3 આપણે વાપરવાના છીએ, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ વાપરીશું, જેને કહીએ છીએ ભૂત કૃદંત. એટલે અહીંયા જો વાક્ય હોય, કોઈ પણ વાક્ય છે, તો એમાં હેવ, એના પછી આવશે આ ગોન, અથવા તો વાક્યમાં હેઝ વપરાતું હોય તો હેઝ પછી આવશે ગોન. ગો, વેન્ટ, ગોન, કમ, કેમ, કમ, પ્લે, પ્લેડ, પ્લેડ, કટ, 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 રીડ, રેડ, રેડ, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. આ આપણે બોલ્યા છીએ અને દરેકે પોતાની નોટબુકમાં આ ક્રિયાપદના 3 રૂપ બધા જ લખ્યા છે. તો એની અંદરથી જે લાસ્ટ લાઈન વાળું જે હતું એ છે આપણા માટે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. હવે આમાં હેવ અને હેઝ છે
તો એમાં હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવશે? તો આઈ, વી, યુ અને ધે આમાં આવશે હેવ, એટલે કે હેવ ગોન. અને હી, શી અને ઇટ આની અંદર આવશે હેઝ. એટલે વાક્ય બને હેઝ ગોન. એટલે જ્યારે આપણે વાક્ય બનાવીએ આઈ હેવ ગોન, આની પાછળ આપણે એક શબ્દ વાપરી લઈએ, ટુ બોમ્બે. માનો કે યુ હેવ ગોન ટુ બોમ્બે, they have gone to Bombay, we have. એટલે અહીંયા જે વાક્ય બનાવીશું એની અંદર હેવ અથવા તો હેઝ વપરાશે. એના પછી V3 એટલે કે ક્રિયાપદનું જે ભૂત કૃદંતનું રૂપ હશે તે આવશે. અને એના પછી જે વાક્યમાં શબ્દો અન્ય હોય એ બધા આવે છે. He has gone to Bombay, તે મુંબઈ ગયો છે. She has gone to Bombay, તે બોમ્બે ગઈ છે. It has gone to Bombay, તે બોમ્બે ગયો છે. એટલે અહીંયા વાક્યમાં આ રીતે આપણે વાક્ય બનાવીશું જેમાં હેવ કે હેઝ વપરાશે. જો રાજેશ બોમ્બે ગયો છે, એટલે કે રાજેશ has gone to Bombay. જવાની ક્રિયા પૂરી થઈ ગઈ. અહીંયાથી બોમ્બે પહોંચવાનું હતું, જવાનું હતું, જવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. પણ અહીંયા ભૂતકાળ ના આવે. જ્યારે રાજેશ બોમ્બે જઈને પાછો આવી જાય અને કોઈ પૂછે તો શું કહેશે કે તું ક્યાં ગયો હતો? ત્યારે એ કહેશે કે આઈ વેન્ટ ટુ બોમ્બે, એટલે કે હું બોમ્બે ગયો હતો. પણ જ્યારે રાજેશ બોમ્બે ગયો છે અને આપણને કોઈ એવું પૂછે કે રાજેશ ક્યાં ગયો છે, એટલે આપણે શું કહીશું? રાજેશ બોમ્બે ગયો છે. હજુ પાછો નથી આવ્યો. એની જે જવાની ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ, પણ એની અસર હજુ પણ વર્તાય છે. એવા વાક્યોમાં આપણે વાપરીશું શું? પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાપરીશું. રાજેશ હેઝ ગોન ટુ બોમ્બે, તેણે ભોજન બનાવ્યું છે. શી હેઝ કુક્ડ ધ ફૂડ, અહીંયા ઈડી આવશે. હી અથવા શી જે વાપરતા હોઈએ તે. અમે એ શહેર જોયું છે. વી હેવ સીન, સી, સો, સીન છેલ્લું. સી એટલે કે જોવું, એનો ભૂતકાળ છે સો અને પાસ્ટ પાર્ટિસિપલ આવશે એનું સીન, એટલે આ છેલ્લું રૂપ. વી હેવ સીન ધેટ સિટી, અમે એ શહેર જોયું છે. તેમણે ક્રિકેટ મેચ જીતી છે. They have won the cricket match. Win એટલે કે જીતવું, એનો ભૂતકાળ છે won અને પાસ્ટ પાર્ટિસિપલ પણ છે won. આપણા માટે આ રિક્વાયરમેન્ટ છે V3 ની. They have won the cricket match. મેં પત્ર લખ્યો છે. I have written the letter. એના પછી તેણે ગીત ગાયું છે. He has sung the song અથવા તો she has sung the song. આ વાક્યમાં પણ જુઓ, સિંગ એટલે કે ગાવું, એનું ભૂતકાળ આવશે sang, sang, sang અને પાસ્ટ પાર્ટિસિપલ આવશે sung, એટલે V3 છે એમાં sung. He has sung the song, she has sung the song. અહીંયા તમે આર્ટિકલ the પણ વાપરી શકો અને આર્ટિકલ એ પણ વાપરી શકો છો. અમે કામ પૂરું કર્યું છે. We have finished the work. We have finished the work. તેમણે નવી કાર ખરીદી છે. They have bought a new car. They have bought a new car. જો BUY, buy એટલે ખરીદવું, જેનો ભૂતકાળ આવશે BOUGHT અને ભૂત કૃદંત આવશે BOUGHT. એટલે કે we have bought a new car. આ V3 જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. મેં ફોટો લીધો છે. I have taken the photo. I have taken the photo. તેણે પરીક્ષા આપી છે. He has given
he has given the exam અથવા તો she has given the exam. આની અંદર give એટલે કે આપવું, give એનો પાસ્ટ પાર્ટિસિપલ છે gave અને give એનો પાસ્ટ ટેન્સ છે gave અને પાસ્ટ પાર્ટિસિપલ આવશે given. એટલે વાક્યમાં જે V3 છે એ આવશે given એટલે કે she has given the exam અથવા તો he has given the exam. અહીંયા આપણે આપણા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના 10 વાક્યો પૂરા કર્યા. હવે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો એના માટે જરૂરિયાત માટે તમારે અહીંયા 10 વાક્યો તમને આપવામાં આવ્યા છે. આ 10 વાક્યો બનાવી લેજો. એટલે આ તમારું ડે 49 નું જે હોમવર્ક છે એ પૂરું થઈ જશે અને ફરીથી મળીશું આપણે ડે 50 માં. થેન્ક યુ.